ગુજરાતની વડોદરા ખાતેના એસટી બસ સ્ટેશન સેન્ટ્રલ બસ સ્ટેશન જે 114 કરોડના ખર્ચે 2014માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ પણ શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા કરવામાં આવ્યું અને આ લોકાર્પણ બાદ આજે આ સેન્ટ્રલ બસ સ્ટેશનનો એક ભાગ તૂટી પડતા એક મુસાફરનું મોત થયું છે. એક નાગરિકનો જીવ ગયો, અનેક લોકો ઘાયલના સમાચાર આવે છે. પણ આ સેન્ટ્રલ બસ સ્ટેશનનો જે રીતે તકલાદી કામ થયું, ભ્રષ્ટાચાર થયો, 114 કરોડ રૂપિયાની માત્ર રકમથી બનેલું આ બસ સ્ટેશન અને આ રીતે ધડાકાભેર તૂટી પડે એની છત દેખાડે છે કે ગુજરાતમાં વધુ એક વખત ભ્રષ્ટાચારનો બોલતા પુરાવા રૂપે આ બસ સ્ટેશન તૂટી ગયું. આ બસ સ્ટેશન જેને બનાવવા આપ્યું હતું, આવું આવી એક ટાંકીના પર કોન્ટ્રાક્ટર હતા. ટેસ્ટિંગ વખતે એ પણ તૂટી ગયું. એ પણ ભાજપાના ચંદાદો ધંધાલોની નીતિ. સેન્ટ્રલ બસ સ્ટેશનના બી કોન્ટ્રાક્ટર ચંદાદો ધંધાલોના અનેક બ્રિજો બનતા તૂટી જાય અથવા તો બન્યા પછી તરત જ થોડા વખતમાં તૂટી પડે એવી અનેક ઘટનાઓ. આ સમગ્ર ઘટના દેખાડે કે ગુજરાતની ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર નથી, પણ ભ્રષ્ટાચારમાં આખી ગળાડૂબ સરકારના કારણે ગુજરાત અને ગુજરાતીઓ બેરહમીપૂર્વક મોતને ભેટે છે, ઘાયલ થાય છે. પણ તેમ છતાં ભૂપેન્દ્ર પટેલ સરકાર, ભાજપ સરકારના પેટનું પાણી પણ હલતું નથી. ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ થાય. આવા તકલાદી બાંધકામો માનવ જિંદગીનો ભોગ લે છે. તેની માટે જવાબદાર કોણ, જવાબદારી નક્કી થવી જોઈએ અને સમગ્ર બાબતમાં જે કોઈ નાણાકીય ગોલમાલ થયો એટલે કે કટકી, કૌભાંડ, કમિશન અને કમલમ એનું જે આખું નેક્સસ છે એની પણ તપાસ થવી જોઈએ.